નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકોનું મન ઉદાસ રહે છે, જે લોકોનું મન અશાંત રહે છે, એ મનને શાંત કેવી રીતે કરી શકાય એ વિશેના સારા વિચારો છે. તો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, એ લોકો ક્યારેય કોઈના નથી હોતા જે દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે. સંબંધો તૂટવાનું કારણ એક એ પણ હોય છે કે લોકો સંબંધોને તોડવાનું પસંદ કરે છે, પરંતુ ઝૂકવાનું પસંદ કરતા નથી. ક્યારેક સંબંધ સાચવવા માટે સંબંધોમાં ઝૂકવું પણ પડતું હોય છે. ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે. તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ. જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર જ લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથમાં મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં બધી સચ્ચાઈ બતાવી દઈએ છીએ. જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં રસ છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે. પછી ભલે દિલ હોય કે ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, પરંતુ તે સર્વનાશ કરીને જ છોડે છે. જો તમે અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે. જો તમે જીવનમાં ઈચ્છો છો કે ક્યારેય નારાજ ના થાવ તો તમારી કમજોરી ક્યારેય કોઈને ના બતાવશો. આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે બધાને પોતાના સમજી લઈએ છીએ. તમે થોડાક નીચે પડીને તો જુઓ, તમને કોઈ ઉઠાવવા વાળું નહીં આવે. અને તમે થોડા ઉડીને તો જુઓ, તમારા પોતાના જ તમને નીચે પાડવા માટે આવી જશે. તમે જેવા છો એવા જ રહો દોસ્તો, કારણ કે ઓરિજિનલની કિંમત હંમેશા ડુપ્લિકેટથી વધારે હોય છે. જે માણસને આપણે સૌથી વધારે પ્યાર કરતા હોઈએ છીએ, જિંદગીમાં એ માણસ જ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. જેમના ચહેરા પર તમે હસી ના લાવી શકો, એમની આંખોમાં આંસુ લાવવાનો પણ તમને કઈ અધિકાર નથી. યાદ રાખો કે સારા સમયને જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે. સેવા બધાની કરો, પરંતુ આશા કોઈથી ના રાખો, કારણ કે સેવાનું અસલી ફળ ભગવાન જ આપે છે. દરેક સમયે માણસ ખોટો નથી હોતો, પરંતુ તેને ખોટો સમજતા પહેલા સૌથી પહેલા તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવા વાળા અને સમજવા વાળા તમને મળી જાય છે. ના કરીશ વિશ્વાસ અહીં પળભરની મુલાકાત પર, કારણ કે જો જરૂરત ના હોય તો અહીં લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે. જેમને જવું છે તેમને જવા દો. તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી એમાં છે કે આપણે કેવો એમની સાથે વ્યવહાર કરીએ છીએ. જિંદગી તકદીર પણ છે અને તસવીર પણ છે. ફરક બસ રંગોનો છે. જો મનને પસંદ હોય તેવા રંગોથી બને તો એ તસવીર છે, અને જો અજાણ્યા રંગોથી બને તો એ તમારી તકદીર છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે ઓળખાણ બધાથી રાખો, પરંતુ ભરોસો ફક્ત ખુદ પર જ રાખો. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે. જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો.
તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. તમારી પરિસ્થિતિ ચેન્જ કરવા બીજું કોઈ પણ નથી આવવાનું. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે. કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો, એ ખૂબ જ મુશ્કેલી હોય છે. એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે છે. જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો. જિંદગી તમારી ખૂબ જ આસાન બની જશે. પ્રશંસા ભલે ગમે તેની કરો, પરંતુ અપમાન જોઈ વિચારીને કરો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત તમને પાછો મળે છે. લોકો દુઃખમાં કામ આવે એ જ સાચી માનવતા છે, બાકી સુખમાં તો બધા સાથે જ હોય છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે. કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત પણ લઈને આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે તમારા નજીક કોણ છે. જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી, કારણ કે જે માણસ તમને સમજી ના શકે તે માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાના દુઃખ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે. તેથી પોતાનું દુઃખ ફક્ત ખુદ સુધી જ રાખો. તો મિત્રો, આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને દબાવીને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી અમારા નવા આવતા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતું રહે. તો મિત્રો, હવે આપણે મળીશું આવા જ નવા જિંદગીમાં ખૂબ જ મદદ થાય એવા વિડીયો સાથે તથા નવી જાણકારીના ભરપૂર થયેલ વિડીયો સાથે. તો હવે મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. આભાર, ધન્યવાદ.